ભગવાનની કથા માટે આપણે અધિકારી છીએ કે નહીં? અને જ્યાં સુધી તમે અધિકારી નહીં બનો ત્યાં સુધી તમને પ્રાપ્ત નહીં થાય. ભાગ્યમાં હોવા છતાં પણ અધિકારી બનવું આવશ્યક છે. બાપ દાદાના ખેતરમાં શેરડી વાવી હોય અને 2 વર્ષના છોકરાને તેડી અને એ જ પરિવારની એક પુત્રવધુ વાડીએ જાય, આખું ઘર બાપ દાદાની શેરડીના એ વાડમાંથી શેરડી કાપી કાપીને ખાય, પેલું બાળક એમને બેઠું હોય. નહીં તો એ બાળકનો અધિકાર તો છે જ, બાળકના ભાગ્યમાંય છે, પણ બાળક અધિકારી નથી બન્યો હજી. એનો હકદાર તો હતો જ કે આ મારા બાપ દાદાની મૂડી છે, છતાં પણ એ શેરડી ન ખાઈ શક્યો. કેમ? હજી અધિકારી નહોતો થયો. જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભાગ્યમાં હોય તોય મળે નહીં. પુરુષાર્થ કર્યા વગર ન મળે. પણ ક્યારેક એવી પણ ઘટનાઓ ઘટે કે પુરુષાર્થ કર્યા પછી પણ પુરુષાર્થમાં પણ ભાગ્યમાં ન હોય તો ન મળે. તમારું ભાગ્ય પણ ખરું, તમારો પુરુષાર્થ પણ ખરો, પણ એની સાથે એક વાતને ભૂલી ન જશો ક્યારેય કે આ તો આપણા હરિની કૃપા છે. કેવલ કૃપા ही નહીં, પ્રભુ કૃપા કરે તો મનુષ્ય અવતાર આપી દે. પણ જ્યારે જ્યારે તમને સત્સંગ પ્રાપ્ત થાય, જ્યારે જ્યારે પ્રભુના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થાય, ત્યારે સમજવું કે હરિએ મારા ઉપર કૃપા નહીં, આ તો અતિ કૃપા કરી છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ જેના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય. રામચરિત માનસ કહે છે એવા લોકો આવા માર્ગ ઉપર પગલાઓ માંડે છે. બાકી તો ઘણા લોકોએ વિચાર્યું છે, ઘણા લોકોને ખબર છે કે જામનગરમાં કથા છે, તો શું વિચારે ખબર? 2 દી જવા દો ને જામે પછી જાહું. મને તો એ જ નથી સમજાતું, જે લોકો આવું વિચારતા હશે કે જામે પછી જાય, હજી તો રગડ ધગડ હોય. શું આ દૂધમાં મેળવણ નાખ્યું છે, દહીં જમાવાનું છે? એ જામનગર વાળાઓ, તમારું ભાગ્ય બરાબર જામ્યું ને એટલે તો કથા મળી તમને. આ રાઘવજીભાઈ, ભાગ્ય જામ્યું એટલા માટે તમને કથા મળી. નહીં તો આ દિવાળીના દિવસોમાં આ ફલિયા પરિવાર કદાચ એવું પણ વિચારી શકત કે હાલો ને પરિવાર સાથે ફ્લાઇટની ટૂર કરી આવીએ બહાર જઈને. પણ આ પરિવારે પોતાનું ખાલી સુખ મળે એવો વિચાર નહીં, કેમ કરીને અમારા જામનગરના લોકોને આનંદ મળે, ઠાકોરજીની પ્રાપ્તિ થાય, એના માટે ભગવાન ભાગવતજીને પોતાના ગામમાં બોલાવ્યા છે. નહીં તો આ પરિવાર કદાચ ધારે તો હરિદ્વારની એ દિવ્ય ધરામાં સારામાં સારી એક હોટલ અથવા સારામાં સારો આશ્રમ રાખીને આ પરિવાર ત્યાં પણ 200-300 લોકોની કથા કરી શકે. પણ હજારો માણસો કથામાં આવીને બેસે અને કથા સાંભળી અને પોતાને સુખ મેળવે એવા સદભાવ વિચાર સાથે આ જામનગરમાં કથા કરી છે.
પાઉ દેહી એહી માર્ગ સોઈ પાઉ જેને પણ ભગવાનની અતિ કૃપા થાય એવા લોકો પ્રભુના માર્ગમાં પગલાઓ મૂકે છે. ઈશ્વરના નામનું ભજન થાય. તમે એક વખત પણ ભગવાનનું નામ લ્યો ને તો સમજવું આ મારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું એ પ્રભુની કૃપા થઈ. નહીં તો ઘણી વખત મંદિરમાં બેસીને પણ પરમાત્માનું નામ ન લઈ શકતા હોઈએ. જે માણસ કોઈ દી ભગવાનનું નામ ન લેતો હોય અને એ જ્યારે દુઃખમાં આવે ત્યારે ભગવાનને મૂકે નહીં. દુઃખમાં તો સૌ ભગવાનને યાદ કરે, સુખમાં ભગવાનને યાદ કરે એ સાચો ભક્ત છે ભગવાનનો. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. सुख में सुमिरन जो करे, दुख कहाँ से होई. जे माणस सुखમાં ભગવાનનું ભજન કરે ને દુઃખનો દાડો ના આવે કોઈ દિવસ. એટલે સમય ગમે તે ચાલતો હોય સતત ભગવાનનું ભજન કર્યા કરો. સતત ભગવાનના નામ સાથે, ઈશ્વરના નામ સાથે સતત તમે જોડાયેલા રહો. હું હંમેશા કહેતો હોઉં છું કે કથામાં જાઓ ત્યારે પણ પ્રભુના નામ સાથે પ્રભુની કથા સાંભળો. ઈશ્વરના નામ સાથે પ્રભુની કથા સાંભળો. ઠાકોરજીને યાદ કરતા કરતા ભગવાનની કથા સાંભળો. હું તો અહીંયા બેઠેલા શ્રોતાઓને પણ કહું છું કે ઘરેથી આવો ને ત્યારે બીજું કંઈ લાવો કે ન લાવો પણ એક ગૌમુખીની માળા લેતા આવજો. જ્યાં સુધી કથામાં બેસો ત્યાં સુધી સતત પ્રભુના નામની માળા બાજુ, સતત ભગવાનને યાદ કરવા. એવું નથી કહેતો, એવો આગ્રહ નથી રાખતો હું કે તમે આજ ભગવાનનું નામ લ્યો. તમે જેમાં શ્રદ્ધા ધરાવો છો એનું નામ લ્યો, પણ સતત પ્રભુને ભજ્યા કરો, સતત ઈશ્વરને ગાયા કરો. એનું સ્મરણ તમારો જીવન બદલી નાખશે. એનું સ્મરણ તમારી વિચારધારાઓને બદલી નાખશે. ગઈકાલે આપણે સતત જે ભગવાનના નામમાં લીન છે એ નારદે કથા સાંભળી. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી જે માણસ સતત ભગવાનનું નામ લે એને કથા સાંભળવી પડે? લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવિપુતઃ પ્રીતો સંયોગ કુત્ર તે સહ. જે માણસ આ સંસારથી પર છે, આ દુનિયામાં પૃથ્વીલોકમાં સંસારમાં રહીને પણ જે જલકમલવત જીવન જીવે છે, જેમ પાણીમાં કમળ રહે છતાં પણ પાણીનો સ્પર્શ ન થાય
એમાં સંસારમાં રહીને પણ સંસારનો સ્પર્શ ન થાય તો તમારું જીવન બરબાદ ન થાય. તો જે માણસને સંસારનો સ્પર્શ નથી થયો એ માણસ કથા સાંભળે છે. શા માટે? તો કહે છે કે એણે કથા તો બહુ સાંભળી હતી, પણ વિધિવત નહોતી સાંભળી, એટલે વિધિવત એણે સનત કુમારો પાસે સાંભળી. આ શ્લોક આપણને એક શબ્દનો પ્રયોગ કરીને આપણને સૂચના આપે છે, આપણને સંદેશો આપે છે કે કથા સાંભળવી જ ખાલી પ્રાધાન્ય નથી, કથાને વિધિ સાથે સાંભળવી પ્રાધાન્ય છે. કોઈ પણ વસ્તુ વિધિવત જો કરવામાં ન આવે તો એનું પરિણામ યોગ્ય ન મળે. યોગ્ય પરિણામની ચાહના ધરાવતા લોકોએ વિધિવત બધું કાર્ય કરવું જોઈએ. દીકરા કે દીકરીના લગ્ન કરીએ તો સગાઈ પહેલા કરીએ કે સગાઈ લગ્ન પછી કરીએ? એમાં તમે વિધિ બરાબર જાઓ છો. અને એમાં પણ જો ગોર બાપાએ જરાક પણ શાસ્ત્રના આદેશ પ્રમાણે કામ કરાવ્યું એટલે ઘણા બધા બહેનો બોલે આ ગોર બાપાને વિધિ નથી આવડતી. કેમ? એણે એમના રીતિ રિવાજ મુજબ ન કરાવ્યું એટલા માટે. તો તમારા એક વ્યવહારિક જગતમાં પણ જો કયું કામ કરો અને વિધિ પ્રમાણે ચાલતા હોવ તો મારી પ્રાર્થના છે કે શાસ્ત્રનું કોઈ પણ તમે શ્રવણ કરવા બેસો, શાસ્ત્રનું કોઈ પણ વિધિ વિધાન કરવા બેસો ત્યારે પણ તમે વિધિ વિધાન વિધિવત સાંભળજો વાલા ભક્તજન. વિધિ સાથે જ થવું જોઈએ. તો નારદે કથા શું કામ સાંભળી? એવો પ્રશ્ન શોનો કોઈ કર્યો? બાપજી, જે અસ્થિર નારદ, નારદસ્ય અસ્થિરસ્ય ચ, ભાગવતજીમાં શ્લોક આપ્યો. પરંતુ આ કોઈ અસ્થિરની વ્યાખ્યા આપણને કોઈ અસ્થિર શબ્દ સંભળાય એટલે આપણે વિચારીએ કે જે કોઈ સ્થિર ન હોય એની વાત છે. પણ આ નારદજીની કથા છે એટલે નારદજી અસ્થિર નહીં, અમા સ્થિર છે એ નારદની કથા છે. અકારો વાસુદેવ. એટલે ભગવાન. ભગવાને શું કામ પસંદ કર્યો? ભગવાન જો પસંદ કરે કે મારે શબ્દોમાં, વર્ણમાં, મારે ક ખ ગ માં મારે કંઈક બીજું બનવું છે તો પ્રભુને ક્યાં કોઈ ના પાડે એમ હતું. પણ પરમાત્માએ અપસંદ કર્યો કે શબ્દોમાં હું અકાર છું, અકારો વાસુદેવ. તો આપણને વિચાર આવે ભગવાને શું કામ પસંદ કર્યો? એનું કારણ એ છે તમે જેટલા અક્ષર બોલો, જેટલા શબ્દો બોલો એ બધા શબ્દોમાં સમાયેલો છે. ચાહે તમે ક ખ ગ ગમે તે બોલો, તમે બોલો છો ક પણ એમાં સાથે પણ બોલાઈ રહ્યો છે. દેખાતો નથી છતાં પણ બોલાઈ રહ્યો છે. તો જે એ ભગવાન સર્વત્ર છે અને એ સર્વત્ર ભગવાનમાં જે સ્થિર છે એવા નારદે કથા સાંભળી. શું થયું બાપજી? શા માટે નારદે કથા સાંભળી? કૃપા કરીને બતાવો ને. સાંભળો ઋષિઓ. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર
कुतश्चागमनं तव એક વખતના સમયે દેવર્ષિ નારદ આમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા છે. સનત કુમારો મળે છે. સનત કુમારોએ એના ચહેરા ઉપર જોઈને વિચાર્યું કે આ માણસ દુઃખી છે. માણસની સ્થિતિ એના ચહેરા ઉપર પણ ઓળખાઈ આવે. તમારું મોઢું ન કહે તો તમારા અણસાર કહી દે છે. દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં તમારી અંદર છુપાયેલું જે દર્દ છે એ તમારી જીભ ન બોલે, તમારું મોઢું ન બોલે, પણ તમારા ચહેરા ઉપરનો અણસાર બોલી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ માણસને મળીએ તો એના કપાળમાં કઈ લખ્યું ન હોય કે હું બહુ તેજસ્વી છું, પણ એની આભા આપણને પ્રભાવિત કરી દે અને આપણે બહાર આવ્યા પછી કહીએ એનું તેજ તો જુઓ. નહીં તો ત્યાં બાજુમાં કોઈ ઊભો જ ન હોય કેવા વાળો, મારા શ્રીમાં બહુ તેજ છે, મારા શ્રીમાં બહુ તેજ છે, કોઈ બોલતું ન હોય, પણ ભીતરમાં રહેલું તેજ આપણને અનુભૂતિ થઈ જાય કે અહીંયા કંઈક પડ્યું છે, અહીંયા કંઈક સમાયેલું છે. તો નારદજીને જોયા પછી સનત કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ. હે નારદજી, હરિના દાસ થઈ અને તમે ઉદાસ બન્યા? આ વાત અમને સમજાતી નથી કે ભગવાનનો ભક્ત ઉદાસ થાય. ભક્ત કોઈ દી ઉદાસ ન થાય અને ઉદાસ થાય કોઈ દી ભક્ત ન બની શકે. કારણ કે ભક્તના જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ કેવલ પ્રભુના ઉપર છોડી દેતો હોય છે. આ તો મારા ઠાકોરજીએ કર્યું છે, અમારા પ્રભુએ કર્યું છે. તો નારદજી તમે દુઃખી થયા? શા માટે ચિંતિત છો? વ્યવહારિક જગતના કોઈ માણસનું ધન ચોરાઈ ગયું હોય અને જે માણસ દુઃખી થયો હોય એવું ચહેરો તમારો કેમ થઈ ગયો છે? શા માટે દુઃખી થયા છો તમે? તમારા દુઃખનું કારણ શું છે? ક્યાંથી આવો છો? અને જાઓ છો ક્યાં? નારદજીએ કહ્યું કે હું ધરતી લોકમાંથી આવું છું. કેટલાય ક્ષેત્રોમાં ફરીને આવ્યો હું. હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, રામેશ્વર ગયો, બહુ બધી જગ્યાએ ફર્યો. આ બધે ફર્યા પછી મેં જોયું એમાં મને દુઃખ થયું. આપણામાં અને સાધુમાં બસ આટલો તફાવત છે. આપણે દુનિયામાં ક્યાંય પણ ફરવા જઈએ અને આપણે આવીએ તો પૂછીએ કોઈ આપણને કે શું જોયું, તો આપણે તરત કહીએ, અરે ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલી વ્યવસ્થાઓ છે. નારદને પૂછ્યું સનત કુમારોએ, તમે ધરતીમાં શું જોયું? શું કીધું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટભાષિણઃ
કેટલી સરસ વાત કરી. આપણે અહીંયા આવીએ ફરીને, કોઈ જગ્યાએ આપણને અગવડતા પડી હોય તો આપણે એનું વર્ણન કરીએ. પેલી જગ્યાએ ફરવા ગયા પણ ત્યાં કાંઈ વ્યવસ્થા નહોતી, આમ ગયા પણ કાંઈ હતું નહીં ત્યાં. નારદજીએ આવીને કહ્યું, હું ફર્યો પણ મને ક્યાંય સત્ય ન દેખાયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં જ્યાં જ્યાં ફર્યો મને સત્ય ન દેખાયું, મને તપ ન દેખાયું. તપનો પ્રભાવ ઘટી ગયો. તપનો પ્રભાવ ઘટવાનું કારણ ખબર છે તમને? ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ ઘટ્યો એનું કારણ છે સંતો ઢોંગી થયા, સંતો પાખંડી થયા, એટલા માટે થઈ અને તપનો પ્રભાવ ઘટી ગયો. યાદ રાખજો વાલા વૈષ્ણવો, સંતો પાખંડી બન્યા એટલા માટે થઈ અને આ તપનો પ્રભાવ નથી ઘટ્યો. પાખંડ કરનારા લોકો સંતના કપડાં પહેરવા માંડ્યા છે એટલે તપનો પ્રભાવ ઘટી ગયો છે. પાખંડીઓ સંત થઈ ગયા, એનો વેશ ધરે છે. મેં તપ ન જોયું ક્યાંય. શૌચ, પવિત્રતા, સ્વચ્છતા અને પવિત્રતામાં તફાવત બહુ છે. ઘરની સ્વચ્છતા રાખવી અને જીવનને પવિત્ર બનાવવું, એમાં તફાવત બહુ છે. માણસ રોજ સવારમાં કેટલા મોંઘા એવા પદાર્થોથી પોતાનું શરીર સ્વચ્છ કરે, પણ મન પવિત્ર ન કરે, વિચારોને પવિત્ર ન બનાવે. કપડાં તમારા ધોયેલા હશે, શરીર તમારું સ્વચ્છ બનાવ્યું હશે, એનો જેટલો પ્રભાવ છે એના કરતાં વધારે તમારા વિચારોની પવિત્રતાનો પ્રભાવ વધારે છે. શરીરને સ્વચ્છ બનાવવા માટે થઈ અને સ્નાન જરૂરી છે. સહસ્રમ સ્નાન માચરેત. સુભાષિતોમાં લખ્યું છે કે 100 કામ પડતા મૂકી અને માણસ